કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। ગુજરાત પ્રવાસના બીજા દિવસે જનતાને વિકાસ ભેટ આપી છે। અમિતભાઈના હસ્તે કલોલ તાલુકામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા। 19,378 લાખના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। તો માર્ગ મકાન વિભાગના કામો તેમજ રેલવે અંડરપાસનું લોકાર્પણ કરાયું। શક્ય થયા કે ગુજરાત કલોલ ગાંધીનગર ક્ષેત્રએ 1990 પછી ક્યારે ભાજપને હરાયું નથી, કોંગ્રેસને જીતાડી નથી। આ કલોલ વાળાએ એક સુંદર ચહેરા પર કારી મેસ લગાડી હોય ને, નજર ના લાગે એટલી રાખી હતી। તે બકાજીને જીતાડીને એ તમે બધાએ પૂરું કરી દીધું ભાઈ। ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભાઓ કમર ખીલાવાનું કામ તમે કર્યું। હું તો ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે હંમેશા તમારો ઋણી રહેવાનો, પરંતુ એટલું જરૂર કહીશ કે કોઈ પણ વિકાસનું કામ હોય કે કોઈના ઘરમાં કઈ મુસીબત આવી હોય, હું તમારો જણ છું, યાદ કરજો, નક્કી તમારા સાથે ઉભો રહીશ। અને આ નવી કામની સંસ્કૃતિ નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી નરેન્દ્રભાઈએ શરૂ કરી। અને એના પરિણામે ન કેવલ ગુજરાત, આખા દેશમાં વારંવાર 3 વારથી વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની શરૂઆત થઈ। ગુજરાતમાં સળંગ 3 વારથી વધારે સરકાર બની, ગોવામાં બની, મહારાષ્ટ્રમાં બની, કેટલાય રાજ્યોમાં, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, વારંવાર ભારતીય જનતા પાર્ટી છે। ને ભાઈઓ બહેનો, આ વિજય યાત્રા ભારતની જનતાના આશીર્વાદ છે। અને નરેન્દ્રભાઈએ પણ ભારતને આપવામાં પાછું વારીને નથી જોયું ભાઈ। જે કહ્યું એ પૂરું કર્યું। મને કહો ભાઈ, કોઈને વિશ્વાસ હતો કે રામ જન્મભૂમિમાં રામ મંદિર બની જશે? કોઈને વિશ્વાસ હતો? બધા કહેતા હતા ભાજપ વાળા ભાષણ કરે, થાય તારે ખરું। અને આજે રામલલ્લાને 1 વર્ષથી ભવ્ય મંદિરમાં બેસાડવાનું કામ પૂરું થયું। આ દેશમાંથી આતંકવાદ, નક્સલવાદ મૂળ સમેત ઉખાડીને ફેંકવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી કર્યું। કાશ્મીરની અંદર કલમ 370 જવાહરલાલ નહેરુ નાખીને ક્યાં એમની એમ પડી રહી। આ ગુજરાતી ભાઈડાને દિલ્હી મોકલ્યો, એને ઉખાડીને ફેંકી દીધી। નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019 ના દિવસે 370મી કલમ હટાઈ સમગ્ર દુનિયામાં એક સંદેશ મોકલી કે ભારતની જનતા માટે ભારતના સ્વમાનથી બીજી કોઈ ચીજ મોટી નથી। ભારત માતાનું સ્વમાન એ ભારતીયો માટે સર્વોચ્ચ છે। અને આજે એ કાશ્મીર જ્યાં આગળ લાલ ચોકમાં ભારતનો ઝંડો ફરકાવવા માટે, તિરંગો ફરકાવવા માટે સેના લઈ જવું પડતું હતું, એ લાલ ચોક પર કૃષ્ણ જન્માષ્ટમીની યાત્રા નીકળે, કોઈનો કાંકરી ચારો કરવાની હિંમત નથી ભાઈ। 2,80,00,000 પર્યટકોએ
કાશ્મીરની મુલાકાત કરી અને સુખરૂપ પાછા આયા. આ 2,80,00,000 સૌથી વધારે આપણા ગુજરાતીઓ ગયા છે ભાઈ, સૌથી વધારે ગુજરાતીઓ ગયા છે. અને દેશભરની અંદર આ પરિવર્તન જે થયું એ કર્મઠ નેતૃત્વ, સતત જાગૃત નેતૃત્વ અને સંવેદનશીલ નેતૃત્વ, એને વડાપ્રધાન પદ મળ્યું અને આ પરિવર્તન થયું. મિત્રો, 11મા નંબરનું આપણું અર્થતંત્ર દુનિયામાં 5મા નંબરે પહોંચ્યું. અને હું દેશમાં જઉં, જ્યાં વાત કરું ત્યાં બધા ખુશ થાય, પણ ગુજરાતીઓ સંતોષ ના માનતા 2027માં 5મા નંબરથી આપણે 3જા નંબર પર જવાનું નક્કી છે, પાકું છે. અને 2047માં આ દેશને દુનિયાનો 1 નંબરનો દેશ બનાવવાની મથામણ આપણી છે અને ભગવાન એમાં આપણને જરૂર સફળ કરશે. આ દેશની અંદર, ગુજરાતની અંદર આમૂલચૂર પરિવર્તન થયું. હું સવારે અંબોડમાં 600 કરોડના કામોનું ભૂમિપૂજન કરીને આવ્યો અને આજે અહીંયા આજે કલોલ મત વિસ્તારમાં 191 કરોડના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ થયા. ગુજરાત સરકારે એના માટે ખૂબ સહયોગ કર્યો. હું કલોલના સૌ મતદાતા